કહેવાય છે કે દીકરીએ સાપનું ભારું નહીં પણ વાલનું ધર્યું છે, પરંતુ જ્યારે કોઈ દીકરીના માથેથી માતા પિતાની છત્રછાયા છીનવાઈ જાય ત્યારે તેના લગ્ન અને ભવિષ્યની ચિંતા એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. જો કે ગુજરાત સરકાર માતા પિતા વગરની દીકરીઓને વાલી બનીને તેમની પડખે પણ ઊભી રહી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સરકારની પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના નિરાધાર બાળકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. કોરોના અથવા અન્ય સમયે જે બાળકોના માતા પિતા છે મૃત્યુ પામ્યા હોય તેમને દર મહિને 4,000 રૂપિયા સીધા તેના બેંકમાં અપાય છે. એટલું જ નહીં, આ યોજનાનો લાભ લેનારી દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે તેને રૂપિયા 2 લાખની રકમ પણ ચૂકવવામાં આવે છે. અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માતા પિતામાંથી એકનું મૃત્યુ થાય તો 2,000 રૂપિયાની સહાય મળે. જો માતા પિતા બંનેનું મૃત્યુ થાય તો 4,000 રૂપિયાની સહાય મળે છે. પહેલા આ સહાય 18 વર્ષ સુધી મળતી હતી, પરંતુ હવે તેમાં 3 વર્ષનો વધારો કરીને 21 વર્ષ કરી દેવાયા છે. જ્યારે પાલક માતા પિતા યોજના અંતર્ગત મહિને 3,000 રૂપિયાની સહાય ચૂકવાય છે. એટલું જ નહીં, પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેનારી દીકરીને લગ્ન સમયે કુલ 2 લાખ રૂપિયાની સહાય પણ અપાય છે. ગુજરાત સરકારે યોજના 1 એપ્રિલ 2023 થી શરૂ કરી છે, એટલે કે આ તારીખ અથવા તેના પછી જે પણ દીકરીઓએ બંનેમાંથી કોઈ એક યોજનાનો લાભ લીધો હોય તે અરજી કરે તો તેને 2 લાખ રૂપિયાની સહાય મળે છે. પાલક માતા પિતા યોજના અંતર્ગત સરકાર આવા બાળકોના ભણતર, વિકાસ અને આરોગ્ય માટે દર મહિને 3,000 રૂપિયા આપે છે. પણ તેનાથી આગળ વધીને સરકારે વિચાર્યું કે આ દીકરી 18 વર્ષની થઈ ગઈ છે, તેના માતા પિતા તો છે નહીં અને તે સંબંધી સાથે રહે છે. તેવા સમયે તેના લગ્ન થાય તો મોંઘવારીના સમયમાં તે ખૂબ જ મોંઘા પડે, જેથી સરકારે તેની પડખે ઊભી રહેવા માટે આ યોજના ચાલુ કરી. અને સરકારનું આ એક ખૂબ જ ઉમદા કાર્ય છે. જે દીકરીઓ અનાથ છે અને અન્ય સગા સંબંધીઓ સાથે રહે છે તેમને લગ્ન સમયે આર્થિક મદદ મળી રહે તે માટે ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ સહાય મેળવવા માટે લગ્ન બાદ 2 વર્ષની અંદર અરજી કરવી પડે છે. લગ્ન બાદ 2 વર્ષની અંદર ગમે ત્યારે સહાય માટે અરજી કરી શકાય છે. ડોક્યુમેન્ટમાં દીકરીએ પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લીધેલ હોવો જોઈએ તેટલું પૂરતું છે. સાથે લગ્નના પુરાવા તરીકે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને 18 વર્ષથી ઉપરની વયનો પુરાવો રજૂ કરવાનો રહેશે. જો તમારી આજુબાજુ કોઈ આવી દીકરીઓ છે, કોઈ આવા અનાથ બાળકો છે, તો તેમના સુધી આ વિડીયો પહોંચાડજો અને આ યોજના છે તેના વિશે તેને માહિતી આપજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.